નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિકલ કાઇનેટિકના એક ખૂબ જ અગત્યના ટોપિક એવા મોલેક્યુલારિટી ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાની આણ્વિકતાનો અભ્યાસ કરીશું. પ્રક્રિયાની આણ્વિકતા કોને કહેવાય અને કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા કઈ રીતે નક્કી કરી શકાય તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ આણ્વિકતા એટલે શું? તો the number of reacting species, atoms, ions or molecules which collide with one another simultaneously to bring about a chemical reaction is called molecularity of reaction. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના ઘટકો જેવા કે પરમાણુઓ, આયનો કે અણુઓ કે જેઓ એકબીજા સાથે એકી સાથે અથડામણ અનુભવે છે અને પ્રક્રિયાને નીપજ આપે છે તેવા અણુઓને, પરમાણુઓ કે આયનોની સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. આ આણ્વિકતાનું મૂલ્ય સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા નક્કી કરી શકાય, એટલે કે સૈદ્ધાંતિક રીતે આણ્વિકતાનું મૂલ્ય નક્કી કરી શકાય છે. ઇટ ઇઝ અ થિયોરેટિકલ વેલ્યુ, તે સૈદ્ધાંતિક મૂલ્ય છે. ઇટ ઇઝ ઓલવેઝ અ હોલ નંબર એટલે કે આણ્વિકતાનું મૂલ્ય હંમેશા પૂર્ણાંકમાં હોય છે. આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય, ઋણ કે અનંત કદાપી હોઈ શકે નહીં. ઇટ ડઝ નોટ ડિટરમાઇન ધ રેટ ઓફ રિએક્શન, તે કદાપી પ્રક્રિયાનો વેગ નક્કી કરતો નથી. મોલેક્યુલારિટી ઓફ રિએક્શન. કેમિકલ રિએક્શન મે બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ. રાસાયણિક પ્રક્રિયાઓને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એ એલિમેન્ટરી રિએક્શન્સ ઓર સિમ્પલ રિએક્શન, એટલે કે સાદી પ્રક્રિયાઓ અથવા એલિમેન્ટરી રિએક્શન એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓ. બી કોમ્પ્લેક્સ રિએક્શન્સ, સંકીર્ણ પ્રક્રિયાઓ. અહીં આ બંને પ્રકારની પ્રક્રિયાઓની આણ્વિકતા કઈ રીતે નક્કી કરી શકાય તે વન બાય વન જોઈશું. એન એલિમેન્ટરી રિએક્શન ઇઝ અ સિમ્પલ રિએક્શન વિચ અકર્સ ઇન અ સિંગલ સ્ટેપ. બે પ્રકારની પ્રક્રિયાઓ પૈકી એલિમેન્ટરી રિએક્શન એ સાદી પ્રક્રિયાઓ છે અને ફક્ત એક જ તબક્કાઓમાં પૂર્ણ થાય છે. એ કોમ્પ્લેક્સ રિએક્શન ઇઝ ધેટ વિચ અકર્સ ઇન ટુ ઓર મોર સ્ટેપ. જ્યારે સંકીર્ણ પ્રક્રિયાઓ કે જે બે કે તેથી વધુ તબક્કાઓમાં થાય છે. સૌપ્રથમ એલિમેન્ટરી રિએક્શન માટેની મોલેક્યુલારિટી કઈ રીતે નક્કી કરી શકાય તે જોઈએ. The molecularity of an elementary reaction is defined as the number of reactant molecules involved in a reaction. એલિમેન્ટરી રિએક્શન એક જ તબક્કામાં થાય છે અને તેમાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુની સંખ્યા એ પ્રક્રિયાની આણ્વિકતા બને છે. Thus, the molecularity of an elementary reaction is 1, 2, 3, etc. according as 1, 2 or 3 reactant molecules are participating in the reaction. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુની સંખ્યા 1, 2 કે 3ને આધારે પ્રક્રિયાની આણ્વિકતા 1, 2, 3 વગેરે દર્શાવવામાં આવે છે. The elementary reactions having molecularity 1, 2 and 3 are called unimolecular, bimolecular and termolecular respectively. જો એલિમેન્ટરી રિએક્શનની આણ્વિકતા 1, 2
N3 1 2 અને 3 હોય તો તેમને અનુક્રમે યુનિમોલેક્યુલર રિએક્શન એટલે કે એક આણ્વીય, બાયમોલેક્યુલર એટલે કે દ્વિઆણ્વીય અને ટરમોલેક્યુલર એટલે કે ત્રિઆણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અણુ જો પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો યુનિમોલેક્યુલર, બે અણુઓ વચ્ચે અથડામણ થતી હોય તો બાયમોલેક્યુલર અને ત્રણ અણુઓ જો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેને ટરમોલેક્યુલર એટલે કે ત્રિઆણ્વિક પ્રક્રિયા કહે છે. યુનિમોલેક્યુલર રિએક્શન કે જેની આણ્વિકતા 1 હોય છે. પ્રક્રિયક એ નું નિપજમાં રૂપાંતર થાય તો અહીં એક જ પ્રક્રિયક હોવાથી તેની આણ્વિકતા 1 થશે. દાખલા તરીકે બ્રોમિનમાંથી બ્રોમિન અણુનું બ્રોમિન પરમાણુમાં વિભાજન, તેમાં એક પ્રક્રિયકનું અણુ બ્રોમિન છે, પરિણામે તેની આણ્વિકતા 1 થશે. મેલેઇક એસિડનું ફ્યુમેરિક એસિડમાં કન્વર્ઝન, આ પ્રક્રિયામાં પ્રક્રિયકનો એક જ અણુ મેલેઇક એસિડ છે, પરિણામે તેની આણ્વિકતા 1 થશે. આમ એલિમેન્ટરી રિએક્શનમાં સંતુલિત રાસાયણિક સમીકરણને આધારે પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરી શકાય. બાયમોલેક્યુલર રિએક્શન્સ દ્વિઆણ્વિક પ્રક્રિયા કે જેની આણ્વિકતા 2 છે, તેમાં પ્રક્રિયકોના 2 સ્પીસીસ ભાગ લે છે, 2 અણુ પરમાણુ કે આયન. દાખલા તરીકે એ અને બી પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયાથી નિપજો બનતી હોય તો તેની આણ્વિકતા 2 થશે. પ્રક્રિયક એના 2 મોલ વચ્ચેની પ્રક્રિયાથી નિપજ બનતી હોય તો તેની આણ્વિકતા પણ 2 થશે. તે જ રીતે દાખલા તરીકે એસ્ટર ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન થવાથી નિપજો એસેટિક એનહાઇડ્રાઇડ અને ઇથાઇલ આલ્કોહોલ બને છે. આ પ્રક્રિયાની આણ્વિકતા 2 થશે. અહીં એચઆઈનું ઉષ્મીય વિઘટન કે જેમાં એચઆઈના પ્રક્રિયકોના 2 મોલ ભાગ લે છે, પરિણામે અહીં પ્રક્રિયકોના 2 અણુઓ વચ્ચે અથડામણ થતી હોવાથી તેની આણ્વિકતા 2 થશે. ટરમોલેક્યુલર રિએક્શન જેની મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતા 3 છે, તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહે છે. ટરમોલેક્યુલર રિએક્શન પ્રક્રિયક એ, બી અને સી ના અણુઓ કે સ્પીસીસ ભાગ લેતા હોય એટલે કે 3 પ્રકારના ઘટકો વચ્ચેની પ્રક્રિયાથી નિપજ બનતી હોય તો અહીં પ્રક્રિયકના 3 સ્પીસીસ હોવાથી તેની આણ્વિકતા 3 થશે. દાખલા તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં નાઇટ્રિક ઓક્સાઇડના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ ભાગ લે છે, એટલે કે કુલ 3 અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોવાથી તે ત્રિઆણ્વિક પ્રક્રિયા છે. નાઇટ્રિક ઓક્સાઇડ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રોસિલ ક્લોરાઇડની ઉત્પત્તિમાં નાઇટ્રિક ઓક્સાઇડના 2 અને ક્લોરીનનો 1 અણુ એમ કુલ 3 અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોવાથી આ પ્રક્રિયાની આણ્વિકતા પણ 3 થશે. આમ એલિમેન્ટરી રિએક્શન કે જે ફક્ત એક જ તબક્કામાં થાય છે તેવી પ્રક્રિયાની આણ્વિકતા એ સંતુલિત રાસાયણિક સમીકરણને આધારે નક્કી કરી શકાય અને આવી પ્રક્રિયાઓની આણ્વિકતા 1, 2 કે 3 હોય છે. મોલેક્યુલારિટી ઓફ કોમ્પ્લેક્સ રિએક્શન મોસ્ટ કેમિકલ રિએક્શન આર કોમ્પ્લેક્સ રિએક્શન. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ એ સંકીર્ણ પ્રક્રિયાઓ છે. These occurs in a number of steps. Each step is an elementary reaction. સંકીર્ણ પ્રક્રિયાઓ એ એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હોય છે અને તેમાં દરેક તબક્કો એ એલિમેન્ટરી રિએક્શન છે. The step sequence of elementary reaction that convert reaction to product is called the mechanism of the reaction. પ્રક્રિયાનો દરેક તબક્કો કે જે એલિમેન્ટરી રિએક્શન છે કે જેમાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય છે તેને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહે છે.
In any mechanism, some of the steps will be fast, other will be slow. સંકીર્ણ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાં થાય છે, જે દરેક તબક્કો એ પ્રક્રિયાની ક્રિયાવિધિ તરીકે ઓળખાય છે. તેમાંના કેટલાક તબક્કાઓ ઝડપી અને અમુક તબક્કાઓ ધીમા હોય છે. The slowest step is the rate determining step of the reaction. પ્રક્રિયાનો સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો છે. The overall molecularity of a complex reaction is equal to the molecularity of the slowest reaction. સંકીર્ણ પ્રક્રિયાની ઓવરઓલ આણ્વિકતા એ પ્રક્રિયાના સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા જેટલી હોય છે. The decomposition of N2O5 is an example of complex reaction. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટન એ સંકીર્ણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, જેમાં નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. ઇટ અકર્સ બાય ધ ફોલોઈંગ સ્ટેપ. આ પ્રક્રિયા નીચેના તબક્કાઓમાં થાય છે, જેમાં પ્રથમ તબક્કામાં નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં વિઘટન થાય છે. પ્રક્રિયાનો આ તબક્કો એ ધીમો તબક્કો છે. જ્યારે બીજા તબક્કામાં NO2 અને NO3 વચ્ચેની પ્રક્રિયાથી નિપજો પ્રાપ્ત થાય છે, જે તબક્કો ધીમો તબક્કો છે. જ્યારે ત્રીજો તબક્કો કે જેમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી NO2 ના 2 મોલ બને છે. પ્રક્રિયાનો આ તબક્કો એ ઝડપી તબક્કો છે. આમ પ્રક્રિયાના પ્રથમ અને બીજા તબક્કો જે ધીમો તબક્કો છે તે વેગ નિર્ણાયક તબક્કો થશે, અને ઓવરઓલ પ્રક્રિયા એટલે કે ત્રણેય સ્ટેપની પ્રક્રિયાઓનો કુલ સરવાળો કરીએ તો ઓવરઓલ પ્રક્રિયા 2N2O5 gives 4NO2 plus O2 થશે. Each elementary reaction has its own molecularity equal to the number of molecules or atom participating in it. દરેક એલિમેન્ટરી રિએક્શનની પોતાની આણ્વિકતા હોય છે, જે તેમાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા ઉપર આધારિત છે, સંખ્યા બરાબર હોય છે. It is meaningless to give the molecularity of the overall reaction because it is made of several elementary reactions, each perhaps with a different molecularity. સમગ્ર પ્રક્રિયાની આણ્વિકતા દર્શાવવાનો કોઈ અર્થ નથી, એટલે કે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી, કારણ કે તે ઘણા પ્રાથમિક તબક્કાઓની બનેલી છે અને તેમાં કદાચ દરેક તબક્કાની આણ્વિકતા જુદી જુદી હોઈ શકે. At best could be thought of as the number of molecules or atoms taking part in the rate determining step. સૌથી સારું એ માનવામાં આવે છે કે તેમાં વેગ નિર્ણાયક તબક્કો, જેમાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુ કે પરમાણુની સંખ્યાને આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે. એટલે કે વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુ કે પરમાણુની સંખ્યા તે આણ્વિકતા બને છે. Thus step 2 in the above mechanism is rate determining and has molecularity 2, which could be considered as the molecularity of the decomposition reaction of N2O5. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનના જુદા જુદા તબક્કાઓ પૈકી તબક્કા 2માં પ્રક્રિયાનો વેગ એ ધીમો છે, એટલે કે ધીમા તબક્કો હોવાથી તે વેગ નિર્ણાયક તબક્કો છે અને તેની આણ્વિકતા 2 છે.
પરિણામે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનની આણ્વિકતા 2 થશે. Important points. The number of reactant molecules involved in a reaction called molecularity of reaction. If the molecularity of reaction is 1, 2 or 3 are called unimolecular, bimolecular or termolecular respectively. The molecularity of an elementary reaction is 1, 2, 3 etc. એલિમેન્ટરી રિએક્શનની આણ્વિકતા 1, 2 કે 3 હોય છે, પરંતુ 3થી વધુ આણ્વિક એલિમેન્ટરી રિએક્શન જોવા મળતી નથી, કારણ કે 4 કે તેથી વધુ અણુઓ એકસાથે ટકરાવાની શક્યતા ઘણી ઓછી હોય છે. પરિણામે બહુઆણ્વીય પ્રક્રિયાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. The overall molecularity of complex reaction is equal to the molecularity of the slowest step. સંકીર્ણ પ્રક્રિયાઓમાં સમગ્ર પ્રક્રિયાની આણ્વિકતા એ સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા જેટલી હોય છે. It is always a whole number. આણ્વિકતાનું મૂલ્ય હંમેશા પૂર્ણાંકમાં હોય છે. Thank you for watching.